टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે આ ટ્વીટ છે અથવા એ જે એમનું આ વક્તવ્ય છે એ જ ભારત પ્રત્યે એમની જે ભારત પ્રત્યેનું ખુન્નસ છે દેખાડે છે। કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે આવો શબ્દ જે છે એ શબ્દ જ જે છે એની અંદર જ આપણા દેશ વિરોધી વાત અહીંયા દેખાઈ રહી છે। કશો વાંધો નથી, એ એમની વાત છે। વાત જે મુખ્ય બની છે એ સુરતની ઘટનાની વાત બની છે અને સુરતની ઘટનાની મારા સહિતના કોંગ્રેસના દરેક વ્યક્તિએ વખોડી કાઢી છે અને સુરતની ઘટનામાં આવા પ્રકારના આપણા સનાતન ધર્મના જ્યારે કાર્યક્રમો જાહેરમાં થતા હોય ત્યારે આવો જો કોઈએ પથ્થરમારો કર્યો હોય તો એ અસામાજિક તત્વો કોઈ પણ હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, એમના ઉપર મજબૂતાઈથી કડક રીતે એના ઉપર પગલાં લેવા જોઈએ। પરંતુ આ પથ્થરો મારવાની હિંમત કઈ રીતે થઈ સુરત શહેરની અંદર, જ્યાં શહેરમાં આપણા ગૃહ રાજ્યમંત્રીનું આ શહેર છે, આ ગૃહ રાજ્યમંત્રીના શહેરની અંદર આ રીતે પથ્થર મારવાની જો હિંમત કરતા હોય તો મને લાગે છે કે કાયદો વ્યવસ્થાની જવાબદારી જે છે એ પણ ગૃહમંત્રીની અંદરમાં આવે છે, જે સુરતના છે। સુરતમાં ભૂતકાળમાં એક દીકરીને આખી ગળામાં રેસી નાખવામાં આવી હતી। ખુદ હર્ષભાઈના મંત્રીશ્રીના કાકાને પણ આ રીતે સોસાયટીની બબાલની અંદર એમનું પણ ખૂન કરવામાં આવ્યું હતું, મારી નાખવામાં આવ્યા હતા। તો લો એન્ડ ઓર્ડર સુરતમાં ક્યાં છે અને કેવો છે એ વાત છે એ પણ કરવી જોઈએ અને એ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે। ભૂતકાળમાં ખાલી એકમાત્ર રેલવે અકસ્માત થયો હતો, એમાં લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હતું। તો આ તો આટલી મોટી ઘટના છે, તો આ મોટી ઘટનાની પાછળ જે કંઈ પણ હોય પણ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જવાબદારી જેમને છે એમણે આની પહેલા જવાબદારી લેવી જોઈએ। બિલકુલ હેમાંગભાઈ, બીજો એક આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે રીતે આખી આ ઘટના પર આપે તો વાત કરી રહ્યા છે મારી સાથે, પણ તેમનું એવું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ, જે મોટા નેતાઓ છે, તેમનું મૌન છે। જ્યારે આ પ્રકારની હિંસાઓ થતી હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ તેનો લાભ ઉઠાવીને મેદાનમાં આવી જતા, પણ આ ઘટના પર મને લાગે છે એવું એમનું સ્પષ્ટ કહેવું છે કે એમાં કોંગ્રેસ એક હાથો બનાવીને આ લોકોને ટાર્ગેટ કરીને તેમને નિશાન બનાવી રહ્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે વિદેશમાં ભારતને ગાળો કાઢનારા રાહુલ ગાંધી આ મુદ્દે કેમ મૌન છે? પહેલા તો એમને એ કહીએ કે ભાઈ રાહુલ ગાંધીની પહેલા વડાપ્રધાન શ્રી ગુજરાતના છે, એ મુદ્દે કેમ મૌન છે? એ મુદ્દે અમિત શાહ આપણા ગુજરાતના ગૃહમંત્રી છે, તેઓ કેમ મૌન છે? એ લોકો બોલ્યા? અરે ભાઈ, અમે બોલીએ છીએ ને, અમે કોંગ્રેસના પક્ષના પ્રવક્તા તરીકે આ લોકોને એટલી તો ખબર હોવી જોઈએ કે કોઈ પણ અમદાવાદ શહેરના ખાડાની ઘટના હોય તો અમદાવાદ શહેરના પ્રવક્તા અને અમદાવાદ શહેરના પ્રમુખ એના વિશે પ્રતિક્રિયા આપે। અમદાવાદમાં ખાડો પડ્યો હોય એની પ્રતિક્રિયા રાહુલ ગાંધી ના આપે, છતાં પણ જ્યારે તમે મીડિયા પ્રશ્ન પૂછશે તો 100% અમે જવાબ આપીશું, અમારા શીર્ષસ્થ નેતૃત્વ જવાબ આપશે। હમણાં જ એઆઈસીસીના અમારા મંત્રી નવા જ બન્યા છે, ઋત્વિકભાઈ મકવાણા, એ પણ એક ટીવી ચેનલમાં એમને સ્પષ્ટ આ ઘટનાને વખોડી કાઢી હતી। મારે તો એ કહેવું છે કે આ ઘટના બની છે એના ઉપર તમારું બનવાનું એટલી હિંમત કેમ કે પથ્થરો મારી શકે? તમારા આપણા ગણેશ પંડાલની અંદર કોઈ વ્યક્તિ પથ્થર મારી શકે અને વ્યક્તિ કોઈ પણ હોય, કોઈ પણ ધર્મનો હોય, એની એવી હિંમત કેમ થઈ? તમે ગૃહ રાજ્યમંત્રીના શહેરની અંદર પાછી, એ પણ નંબર 2, ભૂતકાળમાં કિશન ભરવાડની હત્યા થઈ હતી, તમને યાદ હશે, અને એ કિશન ભરવાડની હત્યાની અંદર પણ આ જ રીતે કોંગ્રેસ ઉપર આરોપો પ્રત્યારોપો અને એનાથી વિશેષ પાકિસ્તાન કનેક્શન, દુબઈ કનેક્શન, ધરપકડો બધું કરવામાં આવ્યું હતું। આજે કિશન ભરવાડના હત્યારાઓ ખુલ્લા બહાર ફરી રહ્યા છે। તમે કોઈ પણ જાતનો ન્યાય પીડિતોને અપાવી શકતા નથી। આની સામે જ્યારે એક કિશન કરીને દરજીની હત્યા રાજસ્થાનની અંદર થઈ હતી, એ જ વખતે તરત રાજસ્થાન સરકારે પ્રોમ્પ્ટ એક્શન લઈને એ લોકોને ધરદબોચી લીધા હતા। એના ઉપર ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલી રહ્યો છે અને એ જેની હત્યા થઈ હતી એના ફેમિલીને સરકારી નોકરી અને 1 કરોડ રૂપિયાનો મુઆવજો પણ ત્યાં આપ્યો હતો। એટલે કોંગ્રેસ જે છે એ હકીકતમાં સર્વધર્મ સંભાવની સાથે સાથે કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો છે એમને આનો લાભ લેવા દેવા નથી માંગવાની અને અસામાજિક તત્વો આવા પ્રકારના જે પણ પ્રકારના ચેડા કરે છે
એનો લાભ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને મળે છે. એ હવે સમગ્ર દેશ અને દુનિયા જાણી ગઈ છે. એટલે આપણે મુખ્યમંત્રી શ્રીનું પણ જો બયાન કોઈ આવ્યું હોય તો મને લાગે છે કે આપ બતાવો. મુખ્યમંત્રી શ્રીનું પણ જો બયાન ના આવ્યું હોય, ના ગૃહમંત્રી શ્રી કઈ બોલ્યા હોય, ખાલી કડક હાથે કામગીરી કરવાની એવું દર વખતે બોલે. બીજો આક્ષેપ એ થઈ રહ્યો છે કે આખી ટૂલકીટ છે એ ટૂલકીટમાં કોંગ્રેસનો હાથ છે અને ટૂલકીટ જે આખા તોફાનોમાં એટલે કે સુરતની આ ઘટનામાં ટૂલકીટ એ કોંગ્રેસની હતી. તો એમનું એ પણ કહેવું છે કે તાજિયા જ્યારે નીકળતા હોય છે ત્યારે પથ્થરો ફેંકાતા નથી, તો પછી આ પ્રકારના ધાર્મિક પ્રસંગોમાં પથ્થર જે ફેંકે છે એને કોંગ્રેસનો સાથ છે. સૌથી પહેલા આપ હવે પછી કોઈ પણ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા આવે તો મારો આરોપ પણ કહેજો કે આ ભારતીય જનતા પાર્ટી હતી અને ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈને આવા પ્રકારના ગતકડાઓ પોતે જ કરાવી રહી છે. હું આમ કહું છું, અત્યારે સ્પષ્ટપણે આરોપ કરું છું. હવે આના પછીના પ્રવક્તા આવે તો એમને તમે આવો આરોપ મારો. બિલકુલ હેમાંગભાઈ, આપનું જે વાત આપ કરો છો એનું કારણ એ છે કે હું આ દર્શક મિત્રો ઉપર છોડી દેવા માંગુ છું આ વાતને. કઈ રીતે તમે તમારી જોડે ટૂલકીટ હોય તો ભાઈ ધરપકડ કરો. કોંગ્રેસના કોઈ નેતા સંકળાયેલા હોય તો પકડી લો. એમના ઘેર હેમાંગ રાવલ સંકળાયેલો તો હેમાંગ રાવલના ઘેર બુલડોઝર ચલાવી દો અત્યારે. પણ તમે ખાલી ને ખાલી આરોપો કરો. ગિરિરાજસિંહને કોઈ મંત્રી નથી બનાયા, હવે એમને કોઈ ભાવ નથી પૂછતું એટલે બજારમાં આવા પ્રકારના ગતકડાઓ કરે છે. એ બિહારના નીતિનભાઈ પટેલ જ છે, એમને કોઈ સિરિયસલી લેતું નથી. અને એ વાત જે છે અહીંયા કોઈ પણ વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો. કોંગ્રેસ તો એમ કહે છે કે આ ખોટું થયું છે, આ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ છે, આ કરનારા લોકો અસામાજિક તત્વોને તમે ધડ દબોચી લો, જે કરવું હોય એના ઉપર કાયદાકીય રીતે નસીહત કરો અને સાથે સાથે શાંતિની અપીલ પણ કરે છે. બંને ધર્મના જે આપણા, હું પણ સનાતન ધર્મી છું, હું મારા ધર્મના લોકોને અને સામેવાળા ધર્મના લોકોને પણ કહું છું કે આને મહેરબાની કરીને રાજકીય રૂપ ના આપો. સામેવાળા પક્ષને પણ કહું છું, ભાજપને પણ કહું છું કે આને રાજકીય રૂપ ના આપો. આ દેશ માટે બહુ આગળ જતા બહુ જ ખરાબ આના પરિણામો. બીજો એક આક્ષેપ એમનો એ છે કે પોતાની વોટ બેંક તૂટે નહીં, પોતાની વોટ બેંક ન તૂટે એટલે કોંગ્રેસ આ મુદ્દે પોતાનું એક્શન જે દર વખતે હોય છે એવું એક્શન જોવા મળતું નથી, આવું ગિરિરાજસિંહનું કહેવું છે. ભાઈ, ગૃહમંત્રી તમારા છે કેન્દ્રની અંદર, કોંગ્રેસના સરકાર નથી. ગુજરાતની અંદર જે સરકાર છે એ જે છે એના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે, ભાજપના છે. સુરતની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ભાજપનું છે. તો એક્શન તો ભારતીય જનતા પાર્ટીએ લેવાના છે. ભારતીય જનતા પાર્ટીએ એક્શન અત્યાર સુધી નથી લીધા એટલે જ અસામાજિક તત્વો આટલા પ્રકારની હિંમત કરે છે. આવી હિંમત કઈ રીતે કરી શકે? કેમ કોંગ્રેસના શાસનમાં આવા પ્રકારના કોઈ ચેડાઓ નહોતા થતા? કેમ ભારતીય કેમ મહારાષ્ટ્રની અંદર જયારે કોંગ્રેસનું શાસન હતું અથવા કોઈનું પણ શાસન છે તો ત્યાં કેમ કોઈ પથ્થરમારો કરવાની હિંમત નથી કરતું? કેમ અહીંયા જ કરે છે? હવે પથ્થરમારાની શરૂઆત તો તમારી જોડે થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ જયારે મહેબૂબા મુફ્તી સાથે સરકાર રચી હતી એ વખતના ત્યાં પથ્થરોની શરૂઆત થઈ હતી અને એ પથ્થરો એક યા બીજા સ્વરૂપે આપણને દરેક રીતે અલગ અલગ જગ્યાએ એ પથ્થરોના વરવા સ્વરૂપો આપણને દેખાઈ રહ્યા છે. બિલકુલ હેમાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ અમારી સાથે જોડાયા.